गुजरात के कच्छ की कानमेर निकट घुड़सर अभ्यारण्य में नमक की जमीन मामले हुए घर्षण में भारतीय जनता पार्टी के नेताओं के नाम आने से सनसनी मच गई है। गुजरात के कच्छ के कानमेर में घुड़खर अभ्यारण्य में नमक की जमीन खाली कराने मामले नमक माफियाओं ने अंधाधुंध फायरिंग की थी। इस मामले में 4 लोग घायल हुए थे और एक युवक की मौत भी हो गई थी। इस मामले में 17 आरोपियों के सामने हत्या समेत के मामले दर्ज किए गए थे, जिसमें से 16 आरोपी गिरफ्तार हो चुके हैं। इन आरोपियों से पूछताछ में भचाऊ तालुका पंचायत के पूर्व अध्यक्ष रहे नरेंद्र गढ़वी, भचाऊ नगर पालिका के पूर्व अध्यक्ष अशोक सिंह झाला, मोड़बदर में राइफल शूटिंग क्लब चलाने वाले गांधीधाम के दिलीप अयाची, वली मोहम्मद सुलेमान नामक कई बड़े लोगों के नाम भी शामिल होने की बात सामने आई है, जिसके आधार पर नरेंद्र गढ़वी को पुलिस ने गिरफ्तार कर आगे की कार्रवाई शुरू की है। તારીખ 13/5/2024 બપોરે 4 વાગ્યાની આસપાસ રાપરને પાસે કાનમેર અને જોધપર વાંડને પાસે મીઠાના અગરના કબજાની બાબતમાં સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે પ્રથમ 307 મુજબ ગુનો દાખલ થયેલ હતો અને ત્યારબાદ દિનેશ રામજી કોહલીનું સારવાર દરમિયાન મરણ થતાં ઇપીકો કલમ 302, એટ્રોસિટી એક્ટની કલમો, આર્મ્સ એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ સમગ્ર બનાવની ગંભીરતા જોતાં માનનીય આઈજીપી સર તેમજ પોલીસ અધિક્ષક સરની સૂચના મુજબ અત્રેના જિલ્લા પોલીસની અલગ અલગ 12 જેટલી ટીમો બનાવી કુલ 16 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જેમના નામદાર કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મળેલ છે। આરોપીઓના નિવેદનો તેમજ બીજા સંયોગિક પુરાવાના આધારે અન્ય 4 જેટલા આરોપીઓના નામ ખુલવા પામેલ છે, જેમાં અશોકસિંહ ઝાલા, નરેન્દ્ર ગઢવી, દિલીપ અયાચી અને વલી મોહમ્મદ સુલેમાન છે, જેમાંથી નરેન્દ્ર ગઢવીને 21 મેના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ એમના 6 દિવસના રિમાન્ડ મળેલ છે। તેમજ બાકીના આરોપીઓ દિલીપ અયાચી, અશોકસિંહ ઝાલા, વલી મોહમ્મદ સુલેમાન અને કાજો રબારી આ આરોપીઓની ધરપકડની કાર્યવાહી તજવીજ ચાલુ છે।